સુરત જિલ્લાના કામરેજ ખાતે ભરવાડ સમાજ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ અને સમાજ સેવાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થી સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી સહિત સંત મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કામરેજ ખાતે ભરવાડ સમાજના વિદ્યાર્થી પુરસ્કાર અને સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના ભાવિ ભવિષ્ય સમાન બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા માટે હાકલ કરી હતી। કાર્યક્રમમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર તેમજ વિવિધ સંત અને મહંતોએ હાજરી આપી શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ પરિણામ લાવનાર તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી રહે, માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સમાજ સેવાના ઉમદા કાર્યના ભાગરૂપે હરિ પ્રોજેક્ટ આશરો અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ પણ કરવામાં આવી। પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત 100 મકાનો પૈકી 20 મકાનોની ચાવી જરૂરિયાતમંદ મહિલાઓને વિતરણ કરવામાં આવી। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોએ કામગીરીને બિરદાવી હતી। આજ રોજ માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 2500 થી 3000 છોકરાઓને આખી કીટ આપવામાં આવી છે અને અમારા સમાજને એજ્યુકેશન તરફ વાળવા માટે અમે પાયો મજબૂત કરવા માટે, છોકરાને પ્રોત્સાહિત કરવા માટે અને છોકરાનું મોરલ વધારે ને વધારે સારું થાય, વધે એના માટે થઈને વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાના પ્રમુખ હસ્તક આ એક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ને આ કીટ વિતરણનું આયોજન માત્ર ને માત્ર સમાજ સુધારક તરીકે અને બધા સમાજો સાથે મળીને બધા સમાજની સાથે ચાલે એના માટેનો પાયો નાખવામાં આવ્યો છે અને એ પાયો અમે એજ્યુકેશનથી નાખવા માટે આજે અમે અહીંયા ઓછામાં ઓછા 5 થી 7,000 લોકો સમાજના ભેગા થયા છે। શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા ટ્રસ્ટ સંચાલિત આજના વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ સમારોહ અને બહેનોને ઘર વિતરણ માટેના સન્માન સમારોહની અંદર આજ રોજ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। વિજયભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે। આ સમાજ દ્વારા સૌ પ્રથમવાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઘડવા માટે થઈ પણ સુંદર મજાનું આયોજન થયું છે। વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને 90% કરતાં વધારે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં પણ આગળ વધે તે માટે સુંદર મજાનું આયોજન કર્યું છે। જે વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિ વિકસે અથવા તો સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ વિદ્યાર્થીઓ અથવા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જેણે આપ્યું છે સમાજમાં અથવા તો ભણતા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો સુંદર મજાનો કાર્યક્રમ થયો। એ બદલ વિજયભાઈ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।